આમિર ખાનના પુત્રની ફિલ્મ મહારાજ ઉપરથી હવે સંકટના વાદળો હટ્યા છે. ભારે વિરોધ બાદ હવે આખરે મહારાજ ફિલ્મને નેટફ્લિક્સ ઉપર રિલીઝ કરવામાં આવશે. નોંધનીય છે કે અગાઉ મેકર્સ આ ફિલ્મ 14 જૂને રિલીઝ થવા જઈ રહી હતી, પરંતુ વિવાદોને જોતા રિલીઝ પર રોક લગાવી દેવામાં આવી હતી, જે બાદ મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે. હવે એક સપ્તાહ બાદ કોર્ટે ફિલ્મને મંજૂરી આપીને નિર્માતાઓને રાહતનો શ્વાસ લીધો છે. આ ફિલ્મને ગઈકાલે એટલે કે 21 જૂનના રોજ નેટફ્લિક્સ ઉપર શરૂ કરી દેવામાં આવી છે. ફિલ્મના નેટફ્લિક્સ ઉપર આવ્યા બાદ પણ આ ફિલ્મનો વિરોધ ખૂબ જ ચાલી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે મહારાજ ફિલ્મ પર હિન્દુ ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ છે. ગુજરાત હાઈકોર્ટની જસ્ટિસ સંગીતા વિશેષની બેન્ચે મહારાજ ફિલ્મને જોયા બાદ પોતાનો ચુકાદો આપ્યો છે. કોર્ટે આ ફિલ્મ જોયા બાદ કહ્યું કે તેમણે ફિલ્મ જોઈ તેમાં કંઈ પણ વિવાદાસ્પદ વાંધાજગન લાગ્યું ન હતું. કોર્ટનું કહેવું છે કે આ ફિલ્મ ચોક્કસપણે બદનક્ષીના કેસ પર બનાવવામાં આવી છે, પરંતુ તેનાથી સમુદાયની ભાવનાને કોઈ ઠેસ પહોંચી નથી. આ મહારાજ ફિલ્મને કોઈ કોર્ટ તરફથી એકદમ ક્લીન ચીટ મળ્યા બાદ ફિલ્મને કોર્ટે લીલી ઝંડી બતાવી છે. જો કે આ ફિલ્મ ફક્ત OTT પર રિલીઝ કરવામાં આવી છે. આ ફિલ્મ સિનેમાઘરોમાં આવશે નહીં. ફિલ્મના રિલીઝ થયા બાદ ફિલ્મનો વિરોધ હજી પણ યથાવત છે. ફિલ્મ ઉપર હિન્દુઓની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ વિરોધ વચ્ચે વૈષ્ણવ દ્વારકેશલાલજી અમેરિકાના સિલિકોન વેલી સ્થિત નેટફ્લિક્સના હેડક્વાર્ટર પહોંચ્યા હતા. તેમણે આ ફિલ્મના વિરોધમાં નેટફ્લિક્સ હેડક્વાર્ટરે પિટિશન દાખલ કરી છે. તેમણે ફિલ્મનો વિરોધ કરતા જણાવ્યું કે ભગવાન કૃષ્ણની ગુરુ પરંપરા ફિલ્મના અપમાન કરવામાં આવ્યું છે. મહારાજ ફિલ્મ સનાતન ધર્મ પર વ્રજઘાત છે. આમિર ખાનના પુત્ર જુનૈદ ખાનની ફિલ્મ મહારાજની વાર્તા 1962ના મહારાજ બદનક્ષી કેસ પર આધારિત છે. આ કેસમાં વિવાદના કારણે ફિલ્મને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. આજે હું અહીંયા નોર્થ અમેરિકામાં કેલિફોર્નિયામાં સિલિકોન વેલી નેટફ્લિક્સની કોર્પોરેટ હેડક્વાર્ટરથી આપ સૌને આ સંદેશ આપી રહ્યો છું કે હમણાં જ યશરાજ ફિલ્મ્સ દ્વારા પ્રસ્તુત મહારાજ ફિલ્મના વિરોધમાં નેટફ્લિક્સના આ કોર્પોરેટ હેડક્વાર્ટર્સ પર મેં મારી ઓબ્જેક્શન પિટિશન ફાઇલ કરી છે અને સાથે સાથે અનેક સો વૈષ્ણવોએ એ ઓબ્જેક્શન પિટિશનમાં સાઇન કરીને અને નેટફ્લિક્સ સામે OTT પ્લેટફોર્મથી પ્રસ્તુત થનારી આ મહારાજા ફિલ્મના વિરોધમાં પોતાનો સખત વિરોધ નોંધાયો છે. આજના આ સમયમાં જ્યારે હિન્દુ સનાતન ધર્મની પરંપરા, વૈષ્ણવ સંપ્રદાયની પરંપરાઓ અને સાથે સાથે અમારા ઈષ્ટ ભગવાન શ્રી કૃષ્ણ અને જેમને આપણે કૃષ્ણ વંદે જગદગુરુમ એવા ભગવાન શ્રી કૃષ્ણ ઉપર, એમના લીલા ચરિત્રો ઉપર, ગુરુ પરંપરાઓ ઉપર, આપણી સંસ્કૃતિ અને સભ્યતાઓ ઉપર જ્યારે એક નિશ્ચિત વિચારધારાના અંતર્ગત પ્રહારો થઈ રહ્યા છે, ત્યારે દેશ વિદેશમાં સર્વત્ર એનો વિરોધ નોંધાઈ રહ્યો છે. ત્યારે યશરાજ ફિલ્મ્સ ઉપર જે પ્રકારે કાનૂની અનેક પ્રકારના કાર્યો અને પ્રતિબંધ માટેના પ્રયાસ દેશમાં થઈ રહ્યા છે, હું અહીંયા વિદેશથી નેટફ્લિક્સના હેડક્વાર્ટર્સથી એની હેડ ઓફિસથી હું મારું ઓબ્જેક્શન પિટિશન ફાઇલ કરીને અને વિરોધ નોંધાવવા આવ્યો છું. ત્યારે આપ સૌને પણ સંદેશ છે કે આપણા ધર્મ ઉપર થતો વજ્રાઘાત, આપણા ધર્મ ઉપર થતું આ પ્રકારનું આક્રમણ એ કદાપી ચલાવી લેવામાં ન આવે અને નેટફ્લિક્સ પણ આને સંજ્ઞાનમાં લે અને આ ત્વરિત ધોરણે OTT પ્લેટફોર્મનો જો દુરુપયોગ કરીને યશરાજ ફિલ્મ્સ દ્વારા આ મહારાજા ફિલ્મને પ્રસ્તુત કરવામાં આવી રહી છે, તે નેટફ્લિક્સ પણ એમાં આપણા આ ભાવનાઓનું સંરક્ષણ થાય તે માટે સમર્થન આપે, સહયોગ આપે, એવી વાત આપણે કરવામાં આવી છે. ઓબ્જેક્શન ફાઇલ કર્યું છે, વિરોધ નોંધાવ્યો છે. પ્રભુને અને મહાપ્રભુને વિનવીએ કે આપણા કાર્યને આપશી સફળતા પ્રદાન કરે અને આના દ્વારા આપણી હિન્દુ ધર્મની અને વૈષ્ણવ સંપ્રદાયની ધર્મ ભાવનાઓ અને લાગણીનું સંરક્ષણ થાય, એ જ પ્રભુ ચરણોમાં મારી અભ્યર્થના છે. શુભમ ભવતુ, કલ્યાણમસ્તુ. સંગીતા સુથાર, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ.